કોંગ્રેચ્યુલેશન્સ. 5 રિજેક્શન હોય, 10 હોય, 15 હોય, ખરેખર અહીંયા અમૃતપાલ વિઝનમાં જ આવું. હવે સર 100% ગેરંટી આપી તેનું રિઝલ્ટ દેખાય. અમૃતપાલ સરે બી કીધું હતું કે 110% વિઝા મળે. બિલકુલ. કમસે કમ 10 થી 15 કસ્ટમરને અહીંયા આગળ હું મોકલીશ. હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ દેસાઈ ફ્રોમ અમૃતપાલ વિઝન. સો આજે એક બીજા કેનેડા સ્પાઉસ વિઝા આવી ગયા છે. ક્લાયન્ટની વાત કરું તો એમનું નામ છે પ્રેમ પટેલ. એ છેલ્લા 3 વર્ષથી ટ્રાય કરી રહ્યા છે કેનેડા જવા માટે. પહેલાં એમણે ટ્રાય કર્યું હતું કેનેડા સ્ટુડન્ટ વિઝા માટે, પણ 1 નહીં 2 નહીં 3 વખત એમના કેનેડા સ્ટુડન્ટ વિઝા રિફ્યુઝ થયા છે. એના પછી એમની જે વાઇફ છે એ ઓલરેડી સ્ટુડન્ટ વિઝા પર છે, તો એમણે કોન્ટેક્ટ કર્યો અમૃતપાલ વિઝનમાં અને અમે લોકોએ સજેસ્ટ કર્યું કે એમનું સ્પાઉસ વિઝા અમે લોકો 100% એમને લાવીને આપીશું. અને આજે વિઝા આવી ગયા છે અને પ્રેમભાઈ બેઠા છે બહાર, આપીશું એમને સરપ્રાઈઝ. કોંગ્રેચ્યુલેશન્સ, મેની કોંગ્રેચ્યુલેશન. બેસો. બોલો પ્રેમભાઈ. ફાઇનલી આવી ગયા. મેં કીધું લાવો સરપ્રાઈઝ આપી દઈએ, તો મેં કીધું મોડું થઈ ગયું છે. કેવું રહ્યો અંકલ? મજા આવી? સવારે જ વાત થઈ. કેટલા રિજેક્શન હતા? 3 રિજેક્શન હતા સ્ટડી. અને કેટલા ટાઈમથી ટ્રાય કરો છો લાસ્ટ 1.5 વર્ષ કેનેડા માટે? કેનેડા માટે. અને ફાઇનલી શું થયું? ફાઇનલી આવી ગયા. ક્યાંથી? અમૃતપાલ વિઝનમાં. તો શું કહેવા માંગો છો લોકોને, જે લોકોને છે ઈચ્છા? 5 રિજેક્શન હોય, 10 હોય, 15 હોય, ખરેખર અહીંયા અમૃતપાલ વિઝનમાં જ આવું. અંકલ તમે? કાલે તો વાત થઈ હતી, કોલર ઊંચો કરીને કહેવાનું કોઈને રિજેક્શન. તમે સર 100% ગેરંટી આપી તેનું રિઝલ્ટ દેખાય. બિલકુલ બિલકુલ, કારણ કે તમારી પ્રોફાઇલ જોઈને જ ખબર પડી ગઈ હતી, એટલે ફર્સ્ટ ટાઈમમાં મેં કહી દીધું હતું કે- અમૃતપાલ સરે બી કીધું હતું કે 110% વિઝા મળે. બિલકુલ. કમસે કમ 10 થી 15 કસ્ટમરને અહીંયા આગળ હું મોકલીશ.